આજ તો 5000 વર્ષ જૂનું ઝાડવું ભીમની ખાંડણી અને મહાભારત વખતની જગ્યા જોઈ જવાનું હતું આજે આપણે પિંડારે કુસ્તીના મેળામાં. તો હું ચશ્મા પહેરીને ગાડીની ઠાઠે બેસી નીકળી ગયો. વાર્તા મસ્ત જ છે. આ તો પવન આવે એટલે ઉડે એટલે જે કોલું લાગે, બાકી તો હું હેન્ડસમ છું. જોતા ખરી આ બાઇક વાળા હાવ હડકા છે, પાવા કરીને જાય. હું બાઇક વાળો જતો પણ હું પાવા નતો કરતો. અને આ ભાઈ પણ ચાલુ ગાડી ગાંજાનું વ્યસન કરતો હતો. સોરી, આ તો ફાકી ગટે ચડાવી. હું પૂગી ગયો મેળામાં માણસ હતા જો અને પોલીસ વાળા હતા. પછી હું મારા ફેમસ ભાઈબંધને મળ્યો. મેં કીધું મિની વ્લોગમાં સીન લઈ લઉં. સીન લેવા ગયો ને ભાઈ હાથ ઊંચો કર્યો, તાતા જ મારું માથું આડું આવી ગયું. બાકી હેતા એ રૂપારો. અહીંયા પહોંચ્યા ભેગા જ આપણા ફેન સબસ્ક્રાઇબર મળી ગયા, તો થોડા ઘણા ફોટા પાડી લીધા. મેળાની શરૂઆત થઈ ગઈ. ઠંડા પીણા વેચાવા માંડ્યા. માણસ તો હજી વયું આવે. પછી આવી ગયા આપણે બથું લેતા હતા ત્યાં. અહીંયા માણસ માતું નતું. અને જોતા ખરી બાવેડા ઉપર ચડીને લોકો ઘૂસતી જોઈ. અહીંયા શર્ટ ટી શર્ટ ઉતારીને બથું લેવા માંડ્યા. કલ્યાણપુર પોલીસે હાજર હતા. પેલા તો મને એમ થયું કે આ બાપા બથ લેવા માટે મેદાનમાં ઉતરશે, પણ નહીં, એ તો ખુરચી ગોતવા ગયા. અને આ ભાઈબંધો તો જો બાઇક માંથી ઉભીને મેળો જોઈ. જોતા ખરી આ ઝાડને 5000 વર્ષ થઈ ગયા, હજી એમને મડીખમ ઊભું. પછી આવી ગયા અમે મહાભારત વખતની જ્યાં પાંડવો રહેતા ની જગ્યા. અહીંયા તો ભીમની ખાંડણી છે. ફૂલ વિડીયો સુમિત ચાવડા 01 ચેનલમાં છે, એમાં પૂરી માહિતી